હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની સાકરમાં ચોખાની ખીર બનાવીશ। આ ખીર 15 લોકો માટે છે। મેં અહીંયા 2 વાટકી ચોખાને બાફી લીધા છે। ખીરને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આવી રીતે ચોખાને પીસી લેશું। બધા જ ચોખાને અધકચરા આવી રીતે કરી લઈશું। હવે કાજુ અને બદામને ઝીણા ઝીણા કાપી લઈશું। મેં અહીંયા સાકર લીધી છે, 500 ગ્રામ સાકર લીધી છે। તેમાં 2 લોટા પાણી રેડીને આપણે સાકરને ઓગાળી લઈશું। સાકરને આપણે ગરમ કરી લઈશું જેથી તે ઓગળી જાય। કાજુ બદામ કાપીને તૈયાર છે। દ્રાક્ષને થોડી ગરમ કરી લઈશું અને પડી રવા દઈશું। હવે આપણે ચોખાને સાકરના પાણીમાં એડ કરી દઈશું। બધા ચોખાને આપણે સાકરના પાણીમાં એડ કરી દીધા છે અને હવે 5 થી 6 મિનિટ સુધી કન્ટિન્યુ એને હલાવતા રહીશું। બરાબર હલાવતા રહીશું। ચોખા અને સાકરના પાણીને એકદમ મિક્સ કરી લઈશું। પાંચ થી 6 મિનિટ જેટલા સમયમાં બધું જ બરાબર રીતે મિક્સ થઈ જશે। હવે આપણે તેમાં 1 લીટર દૂધ ઉમેરી દઈશું। હવે અહીંયા કાપેલી બદામ ઉમેરી દઈશું જેથી દૂધ સાથે ચડી જાય। હવે ઝીણા સમારેલા કાજુ ઉમેરી દઈશું। દૂધ નાખીને 10 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। નીચે ખીર ચોટે નહીં તેનું ધ્યાન રાખીશું। 4 થી 5 વાર ઉકળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। જો તૈયાર છે આપણી સરસ મજાની ખીર। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ખીર ઉતારી લઈશું। હવે તેલ ગરમ કરી લીધું છે અને સરસ મજાની ગોળ પૂરી બનાવી દીધી છે। ખીર સાથે આપણે સરસ પૂરી બનાવી દઈશું। પૂરીઓ તળાઈ જાય પછી આપણે જે દ્રાક્ષ મૂકેલી છે તેને આપણે ખીરમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। તૈયાર છે આપણી સરસ મજાની ખીર પૂરી।